આપનું નામ? જી, ભાર્ગવીબા ગોહિલ. ભાર્ગવીબા, ખાસ એક આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, શું કહેશો? રજૂઆત તો હવે આપ સૌ કોઈને ખ્યાલ છે એ પ્રમાણે અચાનક જ જાણીતા સમાચાર પત્રમાં જાહેર કરી દેવામાં આવ્યું છે કે 210 બૂથ રાજકોટમાં સેન્સિટિવેબલ છે. તો આ કઈ રીતે, ક્યારથી? જ્યારે આચારસંહિતા જાહેર થઈ ગયાના 39 દિવસ પરથી રાતોરાત આ બધી જાહેરાત કરવાનું રીઝન શું હોઈ શકે? તો આ ખૂબ ચિંતાનો વિષય છે. આ ક્ષેત્ર રાજકોટ જેવા રંગીલા સિટીમાં અને મોદીના ગુજરાતમાં થઈ રહ્યું હોય ત્યારે જાગૃતિ સાથે અમે લોકો જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે એમાં સ્વયંશિસ્તતા રાખી છે, તો એમાં સરકારી તંત્રએ અને દરેક કોઈએ સાથ સહકાર આપવો રહ્યો એના અર્થે નમ્ર નિવેદન કરવા આવ્યા હતા. અને સાથે સાથે એ પણ અમે લોકોએ અહીંયા કહ્યું કે અમુક જ જગ્યા પર સ્લીપો મળી છે, મતદાન સ્લીપો, તો અમુક જગ્યા પર મતદાન સ્લીપો નથી મળવાનું કારણ શું હોઈ શકે? આનું નમ્ર નિવેદન આપી અને અમે લોકોએ તાત્કાલિક ધોરણે એમનો રિપ્લાય એમને મળી રહે એવી આશા વ્યક્ત કરી છે. ખાસ કરીને ગઈકાલે રૂપાલાએ એક ક્ષત્રિય સમાજની ફરી વખત એક માફી માંગી હતી, શું કહેશો? અમને સાહેબ પ્રત્યે ખૂબ જ આદર છે. તે જ વખતે અમે લોકોએ કીધું હતું, જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જ કોઈ પણ પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું અમારા સમાજના કે જે પણ થયું છે માત્ર ને માત્ર અમારે સાહેબના ઉમેદવારી સુધી જ લાગુ પડે છે. આ વસ્તુને ત્યાં ને ત્યાં જ પોઝિટિવલી રિપ્લાય આપીને કમ્પ્લીટ કરી દેવામાં આવી હોત તો આજે આ સામાજિક રૂપ આવું ધારણ રૂપ કરી જ ના શકે. અને જો હવે આજે આ થઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલાં જે ગોંડલમાં માફી માંગવામાં આવી હતી ત્યારે સ્ટેટમેન્ટ સાહેબશ્રીએ એવું આપ્યું હતું કે જો મારા પક્ષને આનાથી પ્રોબ્લેમ થતો હોય તો માફી, અને ગઈકાલનું સ્ટેટમેન્ટ કે મને જ ખાલી ધ્યાનમાં રાખો, મોદી સાહેબને અવગણના ના કરશો. તો આ જે ડિપ્લોમેટિક વ્યૂ ક્રિએટ થયો છે તો આ લોકશાહીમાં સૌ કોઈ જાગૃતતા સાથે આજની પેઢી નોટ કરી રહી છે. તો આ બધી વસ્તુઓ લોકશાહીની હનન થઈ રહ્યું છે કે કેમ? આ બધા જ પ્રશ્નો થઈ રહ્યા છે. એને અમે લોકો વ્યવહારિક ઢબે લોકશાહીથી આગળ વધારવા માટે પ્રયાસ કરશું.